हेलो फ्रेंड्स, वेलकम अगेन टू श्री ज्ञान मंदिर विद्यापीठ। फ्रेंड्स, मेंटल एबिलिटी टेस्टना छेल्ला सेशनमां આપણે લોજિકલ વેન ડાયાગ્રામનું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું। આજથી આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે, ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ। ગુજરાતીમાં કહું તો દિશા અને અંતર। આ એક મેન્ટલ એબિલિટી ટુ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જેને આજે આપણે સ્ટાર્ટ કરવું છે। હવે ખરેખર મેથના પોઈન્ટ ઓફ વ્યૂથી તો ડાયરેક્શન અને ડિસ્ટન્સ ઇમ્પોર્ટન્ટ છે જ તે, સાથે સાથે ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે। જે લોકો 9th માં અત્યારે ભણતા હશે અથવા તો નેક્સ્ટ યર 9th માં લાસ્ટ યર જે લોકો 9th માં ભણી ગયા એ લોકોને ખબર છે ફિઝિક્સમાં ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાનું આવે, બરાબર છે। એના માટે આ ચેપ્ટરનું બેઝિક તમારું જો ક્લિયર હોય તો તમને થોડીક વધારે મજા આવે, તમને થોડુંક વધારે ખબર પડે। તો આપણે એવું એક ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જે મેથના પોઈન્ટ ઓફ વ્યૂથી તો ઇમ્પોર્ટન્ટ છે જ તે, સાથે સાથે ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને 11th 12th ફિઝિક્સ લેવલે પણ આ ચેપ્ટરના હાઈ લેવલના ક્વેશ્ચન્સ આવતા હોય છે। ક્લિયર? તો વન બાય વન એને શરૂ કરીએ એ પહેલા આપણે એની થોડીક બેઝિક થિયરી સમજવી પડશે, કારણ કે જ્યાં સુધી એની બેઝિક થિયરી આપણને ખબર નહીં પડે ત્યાં સુધી આપણે આ ચેપ્ટરમાં કંઈ આગળ વધી શકશું નહીં। તો સૌથી પહેલા આપણે ચેપ્ટરની થિયરી ઉપર જઈએ, થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ, બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લઈએ। ચાલો, ઓકે। હવે જો ફ્રેન્ડ્સ, આપણે અહીંથી વાત કરવી છે ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ ચેપ્ટરની બેઝિક થિયરીની। તો જો આટલી વાતો આપણે પહેલા શીખી લઈએ। સૌથી પહેલા કેટલી ડિરેક્શન્સ હોય એની વાત કરીએ તો બેઝિક 4 ડિરેક્શન હોય, બરાબર છે। આ સાઈડ હોય ઈસ્ટ, આ સાઈડ હોય વેસ્ટ, અહીંયા હોય નોર્થ અને અહીંયા હોય સાઉથ। બધાને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને આના ગુજરાતી નેમ્સ તો આવડતા જ હશે। આને કહેવાય પૂર્વ, આને કહેવાય પશ્ચિમ, આને કહેવાય ઉત્તર અને આને કહેવાય દક્ષિણ। તો આ મુખ્ય 4 ડિરેક્શન છે, મેઇન 4 ડિરેક્શન્સ આ 4 છે। હવે બીજી 4 પેટા દિશાઓ એટલે કે સબ ડિરેક્શન્સ કઈ કઈ છે એની વાત કરીએ તો એક અહીંથી આવશે, એક અહીંથી આવશે, એક અહીંથી આવશે અને એક અહીંથી આવશે। અહીંયા નોર્થ અને ઈસ્ટની વચ્ચે છે એટલે આને નોર્થ ઈસ્ટ કહેવાય। ગુજરાતીમાં કહું તો ઉત્તર પૂર્વ દિશા કહેવાય આને, ઉત્તર પૂર્વ દિશા। આ ઈસ્ટ અને સાઉથ વચ્ચે છે તો સાઉથ ઈસ્ટ અથવા તો ઈસ્ટ સાઉથ લખો તો પણ કંઈ વાંધો નથી, બરાબર। આને સાઉથ વેસ્ટ એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશા કહેવાય। આને શું કહેવાય? દક્ષિણ પૂર્વ, બરાબર ને। આને કહેવાય નોર્થ વેસ્ટ એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા। તો નોર્થ અને વેસ્ટની વચ્ચે હોય ને નોર્થ વેસ્ટ કહેવાય, નોર્થ અને ઈસ્ટની વચ્ચે હોય ને નોર્થ ઈસ્ટ કહેવાય, બરાબર છે। સાઉથ અને ઈસ્ટની વચ્ચે હોય ને સાઉથ ઈસ્ટ કહેવાય અને સાઉથ અને વેસ્ટની વચ્ચે હોય ને સાઉથ વેસ્ટ ડિરેક્શન કહેવામાં આવશે। હવે આના ગુજરાતી નામ તો બધાને ખબર હોય કે ભાઈ ઉત્તર પૂર્વ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ, બરાબર છે। આટલા નામ તમને યાદ રહી જાય, પણ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને હજી અમુક નામ એવા યાદ રાખવા પડશે કે આ ડિરેક્શનને ઈશાન દિશા કહેવાય। કઈ ડિરેક્શન કહેવાય? ઈશાન। અહીંયા થાય અગ્નિ। કઈ ડિરેક્શન આવશે મિત્રો? અગ્નિ, બરાબર છે। આના ગુજરાતી નામ જે છે એ ગુજરાતી મીડિયમને એક્સ્ટ્રા યાદ રાખવા પડે, બરાબર। ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ માટે કોઈ પ્રોબ્લેમ નથી। તો નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન, અગ્નિ, અહીંયા આવે નૈઋત્ય અને આ બાજુ આવે વાયવ્ય, બરાબર છે। તમારે જે રીતે યાદ રાખવા હોય, બરાબર છે, મેં આવી રીતે યાદ રાખેલા છે। આ ઈશાન છે, આ અગ્નિ છે, આ નૈઋત્ય છે ને આ વાયવ્ય છે। તો આ 4 નામ જે છે એ ખાસ તમારે યાદ રાખવા પડશે, ખાસ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે। તો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે કે બેઝિક 8 ડિરેક્શન, બરાબર છે। મેઇન 4 અને 4 સબ ડિરેક્શન્સ, પેટા દિશાઓ, ટોટલ 8 ડિરેક્શનની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે। તો સૌથી પહેલા તો છે ને આની બેઝિક ખ્યાલ તમને હોવો જોઈએ। ઝડપથી આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે, જેને આમાં પ્રશ્ન હોય એને। બાકી હું થોડુંક અહીંથી આગળ વધું છું। હવે સમજવાની કોશિશ કરો અહીંથી આગળ।
તમને કોઈ એવું પૂછે કે નોર્થ અને ઈસ્ટ વચ્ચે કેટલાનો એંગલ બને, તો જો આ નોર્થ આ ઈસ્ટ આ બે વચ્ચે આ કેટલાનો એંગલ બને છે, તો કે કાટખૂણો બને છે, રાઈટ એંગલ બને છે, એટલે કે 90 ડિગ્રીનો એંગલ બને છે. નોર્થ ડાયરેક્શન અને ઈસ્ટ ડાયરેક્શન વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બને છે, એટલે કે રાઈટ એંગલ બને છે. ગુજરાતીમાં કહું તો કાટખૂણો બને છે. તમને એવું પૂછે કે નોર્થ અને નોર્થ ઈસ્ટ વચ્ચે એટલે કે ઉત્તર અને ઈશાન વચ્ચે કેટલાનો ખૂણો બને, તો આખો 90 હોય તો અડધો કેટલો થાય, તો કે 45 ડિગ્રી. તો આ રીતે 45 થાય, આ એંગલ અહીં 45 હોય, આ રીતે 45, આ રીતે 45, આ રીતે 45 હોય, આ રીતે 45 ડિગ્રી હોય ને આ રીતે 45 ડિગ્રી હોય. ટોટલ બધાનો એડ કરશો તો 360 સમ થઈ જશે, જે તમે બહુ બેઝિક વસ્તુ છે, તમે જાણો છો. હવે ઘણી બધી વાર ક્વેશ્ચન કેવો પૂછાઈ ગયેલો છે કે નોર્થ અને સાઉથ ઈસ્ટ વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ હોય, બરાબર. નોર્થ અને સાઉથ ઈસ્ટ વચ્ચે તો આટલો એંગલ તમને ફાઇન્ડ કરવાનો કીધો છે, અહીંથી એટલો, બરાબર છે. તો 45 પ્લસ 45 પ્લસ 45 આન્સર આવશે 135, એટલે કે 135, બરાબર. તમને એવું પૂછે, ગુજરાતીમાં કહું છું, ઉત્તર દિશા અને અગ્નિ દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને, તો જવાબ આવશે 135 અંશ. આવું કોઈ પણ માટે પૂછી શકાય, બરાબર છે. ચાલો, તો આમાં પેલા કઈ ડાઉટ નહીં હોય એટલે પેલા આને ખાસ સમજી લેજો. હવે બીજી થિયરીની વાત કરવી છે મારે તમારી સાથે. થિયરી નંબર 2 આ ચેપ્ટર માટે ઇમ્પોર્ટન્ટ હોય એવી, બરાબર છે. હવે થિયરી નંબર 2 આપણને એવું કહે છે ફ્રેન્ડ્સ કે માની લો કે તમારી 4 મેઇન ડિરેક્શન આપણે અત્યારે ધ્યાનમાં લઈએ, ખાલી 4 મેઇન ડિરેક્શન જ છે, બાકીની 4 નહીં, બરાબર. ખાલી અને ખાલી 4 મેઇન ડિરેક્શન જ તે ધ્યાનમાં લઈએ આપણે. તો આ કઈ છે, તો કે ઈસ્ટ, આ કઈ છે, તો કે વેસ્ટ, આ કઈ છે, તો કે નોર્થ, અને આ કઈ છે, તો કે સાઉથ. હવે અહીંયા આગળ છે ને એક ટેબલ આપણે બનાવવું છે, બરાબર. આપણે છે ને અહીંયા એક ટેબલ બનાવવું છે તમારી માટે. જોજો, અહીંયા ધ્યાન આપજો. તો જો ટેબલ એકવાર સમજાવી દઉં, બરાબર, પછી બેઝિક ક્લિયર થઈ જશે તમારું આનું. ઓકે, ચાલો. હવે સૌથી પહેલા છે ને અહીંયા આના ટાઇટલ આપવા પડશે મારે. તો હું આનું ટાઇટલ આપું છું ફેસ, એટલે કે ગુજરાતીમાં કહું તો મુખ. આને કહું છું લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે ગુજરાતીમાં આપણે જેને ડાબા કહીએ છીએ, ડાબી બાજુ, લેફ્ટ હેન્ડ સાઈડ. અને અહીંયા RHS એટલે કે જમણી બાજુ, RHS રાઈટ હેન્ડ સાઈડ એટલે હાથની જમણી બાજુ, બરાબર. તો ફેસ એટલે કે મુખ, LHS એટલે કે ડાબી બાજુ, ને RHS એટલે કે જમણી બાજુ. માની લો તમારું ફેસ નોર્થ ડિરેક્શનમાં છે. કઈ ડિરેક્શનમાં છે? નોર્થ ડિરેક્શનમાં. એટલે કે તમારું ફેસ આ બાજુ છે. તો તમારા જમણા હાથે કઈ ડિરેક્શન આવે ને ડાબા હાથે કઈ ડિરેક્શન આવે? તમે કઈ બાજુ ઊભા છો? નોર્થ સામે તમારું ફેસ છે. તમારું મુખ જે છે એ ઉત્તર દિશામાં હોય તો તમારી રાઈટ હેન્ડ સાઈડ કઈ ડિરેક્શન હોય, લેફ્ટ હેન્ડ સાઈડ કઈ હોય? તો તમારું મુખ જો નોર્થમાં હોય તો રાઈટ સાઈડ જે છે ને ઈસ્ટ હોય, અને લેફ્ટ સાઈડ જે છે એ વેસ્ટ ડિરેક્શન હોય. જ્યારે મારું ફેસ કઈ સાઈડ હોય? નોર્થ સાઈડ હોય ત્યારની વાત કરું છું તમારી સાથે. તો જ્યારે જ્યારે મારું ફેસ નોર્થમાં હશે ત્યારે મારી રાઈટ સાઈડમાં ઈસ્ટ હશે અને મારી લેફ્ટ સાઈડમાં વેસ્ટ હશે. હવે ઊંધું વિચારીએ, ધારો કે તમારું ફેસ સાઉથ બાજુ છે, નોર્થની ઓપોઝિટ ડિરેક્શન સાઉથ છે, ઉત્તરની વિરુદ્ધ દિશા દક્ષિણ છે, તો આ બે ઇન્ટરચેન્જ થઈ જાય. તો લેફ્ટ સાઈડ ઈસ્ટ આવી જાય અને રાઈટ સાઈડ વેસ્ટ થઈ જાય. આટલી ખબર તમને પડવી જોઈએ કે જો મારું મુખ દક્ષિણ તરફ હોય તો જમણી બાજુ હોય એ ખરેખર ડાબી બાજુ હોય, ને ડાબી બાજુ હોય ખરેખર જમણી બાજુ હોય. એટલે કે આની કરતા ઉલટું, લેફ્ટ સાઈડ એ રાઈટ હોય ને રાઈટ હોય લેફ્ટ હોય. જો અહીંયા જે લેફ્ટ હતી અહીંયા રાઈટમાં આવી ગઈ, અહીંયા જે રાઈટ હતી લેફ્ટમાં આવી ગઈ, કારણ કે નોર્થનું ઓપોઝિટ સાઉથ થાય છે એટલે. તો આટલું ક્લિયર થઈ ગયું. હવે માની લો તમે ઈસ્ટ ડિરેક્શનમાં જઈ રહ્યા છો, એટલે કે પૂર્વ દિશામાં ગતિ કરી રહ્યા છો. તમે કઈ ડિરેક્શનમાં જઈ રહ્યા છો? ઈસ્ટ ડિરેક્શનમાં જઈ રહ્યા છો. તો તમારી લેફ્ટ સાઈડ કઈ ડાયરેક્શન આવે ને રાઈટ સાઈડ? તમે આમ જાઓ છો, તમે આમ જતા હો તો લેફ્ટ સાઈડ નોર્થ આવે અને રાઈટ સાઈડ કઈ આવે? તો કે સાઉથ આવે.
કઈ સાઈડ આવે તો કે સાઉથ આવે. તમે આમ જાઓ છો તો ડાબી બાજુ નોર્થ અને જમણી બાજુ સાઉથ. ક્લિયર છે? આ બહુ બેઝિક વસ્તુઓ છે, બરાબર. ચેપ્ટર આવડવા માટે બહુ જરૂરી છે. તમને એમ કહેશે કે અ પર્સન ઇઝ ગોઈંગ ઇન ધ નોર્થ ડિરેક્શન એન્ડ હી ટર્ન્સ ટુ ધ રાઈટ, બરાબર છે. હવે નોર્થમાં જતો હોય તો રાઈટ આ ડિરેક્શન થાય એ ખબર પડવી જોઈએ. તમને એવું કીધું હોય કે અ પર્સન ઇઝ ગોઈંગ ટુ ધ સાઉથ ડિરેક્શન એન્ડ ગોઈંગ ટુ ધ લેફ્ટ, તો સાઉથનું લેફ્ટ એટલે આ થાય, બરાબર. સાઉથનું લેફ્ટ એટલે આપણું રાઈટ થાય, બરાબર છે. કારણ કે આપણે નોર્થ ડિરેક્શનમાં ઊભા છીએ તો આપણું જે રાઈટ છે એ સાઉથનું લેફ્ટ થાય, બરાબર છે. ક્વેશ્ચન આવશે ત્યારે વધારે ખબર પડશે. ઓકે, હવે માની લો કે તમારું ફેસ જે છે, મુખ જે છે એ વેસ્ટ ડિરેક્શનમાં છે, એટલે કે તમે આમ જઈ રહ્યા છો તો ડાબી બાજુ સાઉથ આવશે, બરાબર ને જમણી બાજુ કેવું આવશે તો કે નોર્થ આવશે. આની કરતા ઉલટું, નોર્થ અહીંયા આવી ગયું, સાઉથ અહીંયા આવી ગયું, કારણ કે ઈસ્ટ અને વેસ્ટ બે એકબીજાની ઓપોઝિટ ડિરેક્શન્સ છે, વિરુદ્ધ દિશાઓ છે એટલે. તો આ જે બેઝિક છે મિત્રો એ ફ્રેન્ડ્સ તમારું ક્લિયર થઈ ગયું હશે. આનો પણ એક ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેજો જરૂર લાગતી હોય તો, બરાબર. ઇન કેસ તમને આવડતું હોય તો મને કોઈ ડાઉટ નથી, વાંધો નથી. પણ તમને જો હજી આમાં ખબર ન પડતી હોય કે હું જો ઈસ્ટમાં હોઉં તો મારી લેફ્ટ સાઈડ નોર્થ હોય અને રાઈટ સાઈડ સાઉથ હોય, આવી બેઝિક ખબર ન પડતી હોય તો પ્રોબ્લેમ થશે આગળ જતા ક્વેશ્ચન્સમાં. તો આ જે છે એ ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર છે. આ ડિરેક્શન્સનો ખાસ સ્ક્રીનશોટ લેવો જરૂરી છે. હવે આ ચેપ્ટરની ત્રીજી અને છેલ્લી થિયરીની વાત કરી દઉં. આ ચેપ્ટરની ત્રીજી અને છેલ્લી થિયરી એની મારે તમારી સાથે વાત કરવી છે. તો એ શું છે એ કહી દઉં. એ છે પાયથાગોરસનો થિયરમ, એટલે કે પાયથાગોરસનો પ્રમેય. કોનો? પાયથાગોરસ. હવે જો પાયથાગોરસ નામના એક ગ્રેટ મેથેમેટિશિયન થઈ ગયા, મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયા. એનો નિયમ લગભગ તમને બધાને ખબર હોય, તમે ચાહે 8thમાં હો, 9thમાં હો કે 10thમાં હો, બરાબર. પણ છતાંય તે એકવાર રિવાઇઝ કરાવી નાખું છું. જો માની લ્યો કે આ એક રાઈટ એંગલ ટ્રાયેંગલ હોય. રાઈટ એંગલ ટ્રાયેંગલ એટલે કે કાટકોણ ત્રિકોણ હોય. નામ આપી દઉં છું ABC. રાઈટ એંગલ ટ્રાયેંગલને શું નામ આપું છું? ABC. જેમાં બી એંગલ જે છે એ 90 ડિગ્રી છે, એટલે કે રાઈટ એંગલ છે. ત્રિકોણ ABC દોર્યો, કાટકોણ ત્રિકોણ ABC કે જેમાં બી ખૂણો 90 નો છે. કયો ખૂણો 90 નો છે? બી નો ખૂણો જે છે એ 90 નો છે. હવે પાયથાગોરસનો નિયમ એવો છે કે સ્ક્વેર ઓફ ધ હાઇપોટેનિયસ એટલે કે કર્ણનો વર્ગ. કર્ણ કોણ છે? હાઇપોટેનિયસ કોણ છે તો કે AC છે. તો AC નો વર્ગ એટલે કે AC નો સ્ક્વેર, બરાબર છે. સ્ક્વેર ઓફ ધ હાઇપોટેનિયસ ઇઝ ઇક્વલ્સ ટુ એટલે કે કર્ણનો વર્ગ એ બરાબર હોય છે. કોને બરાબર હોય છે? ધ સ્ક્વેર ઓફ ધ હાઇપોટેનિયસ ઇઝ ઇક્વલ્સ ટુ, પણ કોને ઇક્વલ હોય છે તો કે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા, એટલે કે સ્ક્વેર સમ ઓફ ધ સ્ક્વેર ઓફ ધ અધર ટુ સાઇડ્સ, એટલે કે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર આવશે. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ AC સ્ક્વેર. તો AC હાઇપોટેનિયસ છે એને એકલો રાખવાનો અને અધર ટુ સાઇડ્સ જે છે AB અને BC એ બેયને પ્લસ થી જોડી દેવાના, એટલે કે એડ કરી દેવાના. ક્લિયર છે? તો આમાં કઈ ડાઉટ હોવો ન જોઈએ તમને, બરાબર છે. આ પાયથાગોરસનો જે રૂલ છે એ આપણને ખબર હોવો જોઈએ. હવે કારણ કે આપણે અત્યારે જે સોલ્વ કરવાના છીએ એ MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી બધી વસ્તુઓ સોલ્વ કરવાના છીએ, તો શોર્ટકટ ખબર હોવા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે પાયથાગોરિયન ટ્રિપલેટ્સ એટલે કે પાયથાગોરસની ત્રિપુટીઓ જો તમને પાકી હોય, ઓરલ હોય, તો તમે આને જલ્દીથી સોલ્વ કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમને એવું કીધું હોય કે આ જે છે એ 3 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર છે, તો આ કેટલું હોય? તો તમને જો ટ્રિપલેટ આવડતી હોય પાયથાગોરિયન એટલે કે પાયથાગોરસની ત્રિપુટી આવડતી હોય તો તમને ખબર છે 3 4 5 3 4 5 જે છે એ પાયથાગોરિયન ટ્રિપલેટ છે. તો એ એક યાદ હોવી જોઈએ, 3 4 તો હાઇપોટેનિયસ 5 થાય. જો બાકીની બે સાઈડ 3 અને 4 હોય તો હાઇપોટેનિયસ કેટલો થાય ફ્રેન્ડ્સ? 5 થાય. હવે માની લ્યો આ કાઢી નાખું. ઓકે, હવે માની લ્યો આ 6 હોય, આ 8 હોય, તો આ કેટલો થાય તો કે 10 થાય. 6 8 10. આ 5 હોય, આ 12 હોય તો હાઇપોટેનિયસ 13 થાય. આ જો 5 હોય, આ 12 હોય તો હાઇપોટેનિયસ કેટલાનો થાય? 13 નો થાય. જો સમજજો, સમજવાની કોશિશ ખાસ કરજો.
આને જો હું 5 કહેતો હોઉં, આને 12 કહેતો હોઉં તો હાઇપોટેનિયસ 13 થાય, અથવા તો આને 5 કહું આને 12 કહું તોય તે હાઇપોટેનિયસ 13 થાય. 5 અને 12 આ બેમાંથી ગમે એને કહી શકો, કોઈ પણ એકને 5 કહી દો, કોઈ પણ એકને 12 કહી દો, અથવા તો આને 5 કહો ને આને 12 કહો તોય તે કઈ વાંધો નથી. તો આ એક થઈ ગઈ એક ટ્રિપલેટ. આ પણ યાદ રાખજો, 8, 15, 17, 9, 41, 40, 41. આવી તો ઘણી બધી ટ્રિપલેટ છે, પણ આમાંથી સિલેક્ટેડ જે મેક્સિમમ યુઝમાં આવતી હોય છે એટલી મેં લખી છે. જો આ ટ્રિપલેટ તમને ઓરલ હોય, મૌખિક હોય, તો તમે આમાં કોઈ પણ જગ્યાએ અટકશો નહીં અને તમે બહુ ઇઝીલી કોઈ પણ ક્વેશ્ચનને ઓરલી ગણતરી કર્યા વગર પણ ઘણી બધી વખત સોલ્વ કરી દેશો. પણ ટ્રિપલેટ મોઢે હોવી જોઈએ. આઈ હોપ સો કે તમે પાયથાગોરિયન રૂલ ભણી ગયા છો, પાયથાગોરસનો નિયમ ભણી ગયા છો, એટલે એની ટ્રિપલેટ તો તમે 8th સ્ટાન્ડર્ડમાં સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ એટલે કે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરમાં ભણીને આવ્યા હશો, એ તમે યાદ રાખેલી હશે. બરાબર, જો યાદ હશે તો સમય બચશે. એવું નથી કે આ યાદ નહીં હોય તો સમ નહીં આવડે તમને. સમ તો આ યાદ ન રાખો તોય આવડે, પણ એમાં પછી કેલ્ક્યુલેશનમાં જવું પડે, એ ટાઈમ કન્ઝ્યુમ કરી જાય અને આપણો ટાઈમ ઘટી શકે પેપરમાં. એટલે જે વસ્તુઓ પોસિબલ હોય એને એમને એમ સોલ્વ કરવાની કોશિશ કરવી જોઈએ. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો પાછળ જઈને જો તમને જરૂર લાગે તો. હવે આપણે પાછા આપણી પીપીટીમાં આવી જઈએ. તો આ આપણે ચેપ્ટર આજે ભણવાનું છે ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ. 1 by 1 જેવા પ્રોબ્લેમ આવે એને આપણે સોલ્વ કરતા જઈએ. બરાબર, મેં હાથે કરીને આ સાઈડનું બધું બ્લેન્ક રાખ્યું છે અને આ સાઈડ ક્વેશ્ચન રાખ્યો છે. તમને સ્ક્રીન ઉપર ક્વેશ્ચન દેખાતો હશે. 1 by 1 આપણે ક્વેશ્ચન રીડ કરશું અને ત્યારબાદ જે છે એને આપણે સોલ્વ કરવાની કોશિશ કરશું. ઓકે, ચાલો શું કહે છે પેલા. અ ફાર્મર એવરી ડે ગોઝ ટુ હિઝ ફાર્મ ફ્રોમ હિઝ હોમ. એક ખેડૂત જે છે એ દરરોજ તેના ફાર્મ ઉપર જાય છે એટલે કે ખેતર ઉપર જાય છે. ક્યાંથી? ફ્રોમ હિઝ હોમ એટલે કે તેના ઘરેથી. હી વોક્સ 400 meters ટુવર્ડ સાઉથ. તે સૌથી પહેલા 400 મીટર દક્ષિણ તરફ ચાલે છે. હી ટર્ન્સ ટુ હિઝ લેફ્ટ, પછી તે ડાબી બાજુ વળી જાય છે. એન્ડ વોક્સ 800 મીટર એટલે કે 800 મીટર ચાલે છે. હી ટર્ન્સ ટુ હિઝ રાઇટ એટલે કે ફરીથી તે જમણી બાજુ વળે છે. એન્ડ વોક્સ 200 મીટર, પછી જમણી બાજુ વળીને પાછો ફરીથી 200 મીટર ચાલે છે. એન્ડ રીચ ટુ હિઝ ફાર્મ. રીચ એટલે પહોંચે છે એના ખેતર ઉપર. હાઉ ફાર ઇઝ હિઝ ફાર્મ ફ્રોમ ધ હોમ એન્ડ ઇન વિચ ડિરેક્શન. તેનું ખેતર જે છે એ ઘરથી કેટલું દૂર છે ને કઈ દિશામાં છે. આ બે ક્વેશ્ચન આપણને પૂછ્યા છે. હવે સમજવાની કોશિશ કરે દરેક સ્ટુડન્ટ આને. જો સૌથી પહેલા છે ને હું 4 બેઝિક ડિરેક્શન જે છે એ થોડુંક લાઇટલી ડ્રો કરી સાથે કરીને, થિકનેસ ઓછી રાખું છું તમને સારી રીતે સમજાવવા માટે. ઓકે, હવે સમજજો, ખાસ સમજજો. આ 4 બેઝિક ડિરેક્શન થઈ ગઈ. માની લો કે એનું હોમ જે છે ને અહીંયા છે, એનું ઘર જે છે અહીંયા છે. હવે સૌથી પહેલા શું આપ્યું છે? વોક્સ, ચાલે છે 400 meters ટુવર્ડ્સ ધ સાઉથ એટલે કે દક્ષિણ તરફ 400 જેટલું ચાલે છે. તો જો અહીંથી એટલું, આને આપણે કહી દઈએ 400. કઈ તરફ? તો કે સાઉથ તરફ એટલે કે દક્ષિણ તરફ. એ પહેલા કેટલું ચાલ્યો? તો કે 400 meters જે છે એ ચાલ્યો. કેટલું ચાલ્યો ફ્રેન્ડ્સ? 400 meters ટુવર્ડ્સ ધ સાઉથ એ પહેલા ચાલ્યો. પછી હી ટર્ન્સ ટુ હિઝ લેફ્ટ. હવે પછી શું થાય છે? આગળનું સેન્ટેન્સ વાંચો. હી ટર્ન્સ ટુ હિઝ લેફ્ટ એટલે કે હવે તે ડાબી બાજુ વળે છે. હવે જે માણસ આમ જતો હોય એની ડાબી બાજુ કઈ થાય? તો કે જે આપણી જમણી બાજુ છે ને એની ડાબી બાજુ થાય. જે આપણી કઈ ડિરેક્શન છે ફ્રેન્ડ્સ? તો કે રાઈટ સાઈડ છે એ એની લેફ્ટ થાય. તો એ આટલું ચાલે છે. કેટલું ચાલે છે? તો કે 800 મીટર. અચ્છા, તમને એવું થતું હોય કે સર આમાં તો લેફ્ટ આપ્યું છે તો તમે કેમ રાઈટ સાઈડ વળ્યા? આ તો આપણી રાઈટ સાઈડ છે, પણ આપણે તો નોર્થ ડિરેક્શનમાં ઊભા છીએ એટલે આપણને આ રાઈટ સાઈડ દેખાશે. પણ ખરેખર ઈ સાઉથમાં જઈ રહ્યો છે એટલે એની આ લેફ્ટ થાય. જે માણસ આમ ઊભો હોય એના માટે આ લેફ્ટ જ થાય. ક્લિયર છે? અને ઓલું જે ટેબલ મેં અગાઉ શીખવાડ્યું છે એનો સ્ક્રીનશોટ તમે પાડ્યો છે, એમાં જોજો. જો ફેસ સાઉથ ડિરેક્શનમાં હોય તો લેફ્ટ સાઈડ જવું એટલે ઈસ્ટ સાઈડ જવું થાય. ક્લિયર? એટલે કે પૂર્વ દિશામાં જવું થાય. ઓકે, કેટલું ચાલ્યો? 800 મીટર. વોક્સ 800 મીટર. તો જો આ 800 મીટર ચાલી ગયો. પહેલા અહીંથી આ 400 અને ત્યાંથી આ 800. આટલું આપ્યું છે આપણને. આગળ વધીએ આપણે. હી ટર્ન્સ ટુ હિઝ રાઈટ એન્ડ વોક 200 મીટર. હવે અહીંથી રાઈટ સાઈડ વળે છે. હવે જે માણસ આમ જતો હોય એની રાઈટ સાઈડ કઈ ડિરેક્શનમાં હોય? તો કે નીચે તરફ હોય. કારણ કે ઈ હવે જે ડિરેક્શનમાં જઈ રહ્યો છે એની કરતા નીચે રાઈટ સાઈડ થાય તો આ 200 થઈ ગયું છે. બરાબર છે? તો
અહીંથી રાઈટ એટલે નીચે થાય અને અહીંથી લેફ્ટ એટલે ઉપર થાય. જે માણસ આમ જતો હોય એની જમણી બાજુ નીચે તરફ હોય, સાઉથ એટલે કે દક્ષિણ તરફ હોય. એન્ડ રીચ હિઝ ફાર્મ એટલે કે તેના ખેતરે પહોંચી જાય છે. હવે જો એનું ખેતર અહીંયા હશે, બરાબર, ઘર અહીંયા હતું, ખેતર અહીંયા છે, હાઉસ અહીંયા હતું ને ફાર્મ અહીંયા છે. હવે એ એવું પૂછે છે કે હાઉ ફાર ઇઝ ફાર્મ ફ્રોમ હિઝ હોમ. અચ્છા, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ ફાઇન્ડ છે. આ બે વચ્ચેનું જે છે એ ડિસ્ટન્સ કેટલું છે એ ફાઇન્ડ કરો. એટલે કે મેં જે ગ્રીન કલરનો લાઇન સેગમેન્ટ ડ્રો કર્યો છે એને આપણે માપવાનો છે એ કેટલો છે. તો એના માટે એક રાઈટ એંગલ ટ્રાયેંગલ મારે બનાવવો પડશે. જોજો હું બનાવું છું. રાઈટ એંગલ ટ્રાયેંગલ કેમ બનાવું છું ખાસ જોજો. તો પહેલા આને આમ જોડી દઉં અને આને આમ જોડી દઉં. મારે ગ્રીન કલરની લેન્થ ફાઇન્ડ કરવાની છે. હવે જો આ કેટલું છે તો કે 400, આ કેટલું છે 200. તો આ 400 પ્લસ 200 એટલે આ આખું જે છે એ 600 થાય. કેટલું થાય? 600 થાય. દેખાય છે? આ કેટલું થાય ફ્રેન્ડ્સ? 600 થાય. આ ડિરેક્શનમાં આ ડિસ્ટન્સ કેટલું છે? 800. તો આ પણ કેટલું થાય? તો કે 800 જ થાય. તો આ ડિસ્ટન્સ પણ 800 આપેલું છે. આ ડિસ્ટન્સ જે છે 800 આપેલું છે. અને આ ડિસ્ટન્સ જે છે એ તમને કેટલું આપેલું છે? તો કે 600 આપેલું છે. કઈ રીતે 600? આટલું 400 છે અને પ્લસ આ જે છે એ 200 છે. તો 400 પ્લસ 200 ટોટલ 600 થઈ ગયો. તો હવે તમારે ફાઇન્ડ ઈ કરવાનું છે ફ્રેન્ડ્સ કે હવે બીજા બધા આંકડાને ભૂલી જાઉં છું થોડીક વાર માટે, બરાબર, કઈ જરૂર નથી હવે મારે. ઓકે, ચાલો તો સમજવાની કોશિશ કરજો. આ 800 છે, આ 600 છે અને તમારે ફાઇન્ડ કરવું છે આ ગ્રીન કલરની લેન્થ. તો લગાડો પાયથાગોરસનો નિયમ. શું લગાડાય તમારે? પાયથાગોરસનો નિયમ લગાડાય. તો આને કહી દો A, આ B, આ C. હવે હું તમને એમ કહું છું કે તમારે પાયથાગોરસનો નિયમ લગાડવાની જરૂર જ નથી. તમે ટ્રિપલેટ બાકી કરીને આવ્યા છો? હા, 6, 8 તો આ થાય 10. હમણાં મેં ટ્રિપલેટ આપી હતી, પાયથાગોરસની ત્રિપુટીઓ આપી હતી. તો આ 10 હોય, આ બધાની પાછળ બે બે મીંડા છે તો આની પાછળ રીતે 2 0 લાગી જાય. તો આ જે છે એ 1000 મીટર ડિસ્ટન્સ થાય. ઇન કેસ તમે કેલ્ક્યુલેશન કરશો પાયથાગોરસ ઉપરથી તો પણ એ જ આવશે. કરીએ, ચાલો કેલ્ક્યુલેશન કરીને બતાવું. તો શું થાય? AC સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ઓકે, આ કેટલો છે? AB તો કે 600. આ કેટલું છે? તો કે 800. આ થાય 36, પાછળ 2 0 લાગી જાય, 4 0 સોરી. આ થાય 64, અહીંયા 4 0 લાગી જાય. આ 36 પ્લસ 64 થાય 100, એની પાછળ ફરીથી 4 0 લાગી જાય. તો આ થઈ ગયો AC સ્ક્વેર. મારે તો AC જોઈએ છે. તો 1 નું સ્ક્વેર રૂટ 1 થાય, 1 નું વર્ગમૂળ 1 થાય અને 6 મીંડાનું વર્ગમૂળ 3 મીંડા, એટલે કે 6 zeros હોય પાછળ, એના સ્ક્વેર રૂટમાં 3 zeros આવે. તો જો AC ઇઝ ઇક્વલ્સ ટુ 1000 મળ્યું. તો હું તમને એમ કહું છું કેલ્ક્યુલેશન કરીને તે આન્સર 1000 જ આવે છે. અને જો તમને ટ્રિપલેટ બાકી હોય, ઓરલ હોય, તો તે આન્સર 1000 જ આવે છે. તો તમે શું કામ એટલું બધું કેલ્ક્યુલેશનમાં પડવાની વાત કરો છો? ડાયરેક્ટ કરો, બરાબર છે. તો તમને હવે ખબર પડી ગઈ હશે કે 1000 મીટર આન્સર આવે, કાં તો A આવે કાં તો B આવે. હવે ડિરેક્શન કઈ? નોર્થ ઈસ્ટ કે સાઉથ ઈસ્ટ? હવે જો એનું ઘર અહીંયા હતું. ઘર ક્યાં હતું? આ પેલા બધું કાઢી નાખું, તમને ડિસ્ટ્રેક્ટ ન કરે એટલે, બરાબર. ચાલો, એનું ઘર જે છે અહીંયા હતું, બરાબર, એનું ફાર્મ અહીંયા છે. તો ઘરની સાપેક્ષે આ કઈ ડિરેક્શન છે? આ E છે અને આ S છે. તો આ સાઉથ ઈસ્ટ ડિરેક્શન થઈ. કઈ ડિરેક્શન થઈ? આ સાઉથ ઈસ્ટ ડિરેક્શન થઈ. તો આન્સર જે છે એ ઓપ્શન B આવશે કે એના ઘરની સાપેક્ષે એનું ફાર્મ, his farm with respect to his home is in the south east direction. કઈ? તો કે સાઉથ ઈસ્ટ ડિરેક્શનમાં છે. કોની સાપેક્ષે? તો કે હોમની સાપેક્ષે એનું ફાર્મ જે છે એ દક્ષિણ પૂર્વ દિશામાં છે. ક્લિયર છે? સાઉથ અને ઈસ્ટ વચ્ચે સાઉથ ઈસ્ટ. તો આનો આન્સર જે છે ઓપ્શન B જે છે એ કરેક્ટ થશે. MCQ નંબર 1 નો આન્સર છે ઓપ્શન B. ઓકે, નેક્સ્ટ. સેકન્ડ ક્વેશ્ચન જો તો, અ રેટ એટલે કે એક ઉંદર રન્સ 20 inches 20 ઇંચ દોડે છે ટુવર્ડ્સ ઈસ્ટ એટલે કે ઈસ્ટ ડિરેક્શનમાં, એટલે કે પૂર્વ. હવે છે ને પેલા ઓલું જે મેં ડ્રો કર્યું હતું ને આવું, એ દરેક વખતે કરવું જરૂરી નથી, એની વગર થઈ શકે બધું, બરાબર. તો હવે હું એની વગર જ તમને શીખવાડું છું. જો પેલા શરૂઆત કરે છે અહીંથી, માની લો
પેલા કઈ ડિરેક્શનમાં જાય છે? 20 ઇંચીસ ઈસ્ટ ડિરેક્શનમાં જાય છે. તો આને કહી દઈએ 20 ઇંચીસ ઈસ્ટ, એટલે કે આ ડિરેક્શન થાય. ઈસ્ટ એટલે આમ જ થઈ ને, બરાબર? ઓકે. એન્ડ ટર્ન્સ ટુ ધ રાઈટ એન્ડ રન્સ 10 ઇંચીસ. જમણી બાજુ વળીને 10 ઇંચ દોડે છે. તો અહીંથી રાઈટ સાઈડ કઈ થાય? તો કે નીચે તરફ થાય. આમાં ડાઉટ ન હોવો જોઈએ ભાઈ. અહીં આમ જતો હોય કોઈ માણસ, એની રાઈટ નીચે તરફ થાય, જમણી બાજુ નીચે તરફ થાય, બરાબર? આમ જતો હોય તો રાઈટ આ થાય, લેફ્ટ ઉપર થાય. તો આપણે રાઈટ કીધું છે, રાઈટમાં 10 ઇંચીસ. ટર્ન્સ ટુ ધ રાઈટ એન્ડ 9 ઇંચીસ ફરીથી દોડે છે. તો અહીંથી રાઈટ કઈ થાય? તો આપણી જે લેફ્ટ હોય ને એની રાઈટ થાય, કારણ કે નીચે આવે છે. નીચે આવે છે એટલે આપણા માટે જે લેફ્ટ હોય એના માટે રાઈટ હોય. તો રન્સ 9 ઇંચીસ. ઓકે, અહીંયા 9 ઇંચીસ રાઈટ સાઈડ. તો આ 9 ઇંચીસ આવી ગયું. પહેલા 20 ઇંચીસ, પછી 10 ઇંચીસ, પછી 9 ઇંચીસ, બરાબર છે? રાઈટ સાઈડ એટલે આપણી લેફ્ટ. એન્ડ અગેન ટર્ન્સ ટુ ધ લેફ્ટ એન્ડ રન 5 ઇંચીસ. એટલે કે હજી લેફ્ટ સાઈડ જાય છે ને 5 ઇંચ દોડે છે. તો અહીં લેફ્ટ એટલે નીચે થાય ફ્રેન્ડ્સ. લેફ્ટ એટલે કઈ થાય? તો કે નીચે થાય. ફરીથી 5 ઇંચ દોડે છે. એન્ડ ધેન ટર્ન્સ ટુ ધ લેફ્ટ એન્ડ રન્સ 12. બરાબર છે? હવે અહીંથી પાછો કઈ ડિરેક્શનમાં જાય છે? લેફ્ટ. લેફ્ટ એટલે આ થાય, જો આપણી રાઈટ હોય ને એની લેફ્ટ હોય. કેટલું? તો કે 12 ઇંચીસ પાછો લેફ્ટ સાઈડ, બરાબર છે? આમ જતો તો એટલે લેફ્ટ આ સાઈડ થાય. કેટલું? 12 ઇંચીસ. એન્ડ ફાઇનલી છેલ્લે ટર્ન્સ ટુ ધ લેફ્ટ એન્ડ 6 ઇંચીસ. હવે અહીંથી લેફ્ટ કઈ થાય? તો કે ઉપર તરફ થાય. એ ખબર પડે? આમ જતો હોય તો ડાબી બાજુ ઉપર થાય. કેટલું દોડે છે? તો કે 6 ઇંચીસ દોડે છે. નાઉ ઇન વિચ ડિરેક્શન ઇઝ ધ રેટ ફેસિંગ? હવે ઉંદર કઈ દિશામાં દોડી રહ્યો છે? એનું મુખ કઈ દિશામાં છે? તો આ સાઈડ કઈ ડિરેક્શન આવે? ઉપર સાઈડ. તો કે નોર્થ ડિરેક્શન આવે. આન્સર ઇઝ સી. અહીંથી આમ ઉપર તરફ કઈ દિશામાં એનું મુખ છે? તો કે નોર્થ, કારણ કે તમને ખબર છે હવે ઉંદર આમ જાય છે તો આ બાજુ કઈ દિશા છે? આ બાજુ. તો કે નોર્થ છે. ક્લિયર? તો આમાં કોઈ ડાઉટ ન હોવો જોઈએ. નેક્સ્ટ. હવે a man walks 200 meters towards east. He turns to right and walks 100 meter. He again turns to right and walks 200 meter. He then turns to right and again walks 200 meter. How far is he from his starting point of the trip? આ ટ્રીપના સ્ટાર્ટિંગ પોઈન્ટથી કેટલો દૂર પહોંચ્યો આટલી વખતમાં? તો આના માટે ફરીથી a man walks 200 meters towards the east. એટલે કે પેલા ઈસ્ટ ડિરેક્શનમાં 200 મીટર. ઓકે. He turns to the right and walks 100 મીટર. રાઈટ એટલે નીચે થાય. જે માણસ આમ જતો હોય ને એની જમણી બાજુ નીચે થાય, બરાબર? and walks 100 meter. He again turns to the right and walks 200 meter. હવે અહીંથી રાઈટ એટલે આ બાજુ થાય. અહીંથી આમ જતો હોય કોઈ માણસ નીચે તરફ એટલે કે સાઉથ ડિરેક્શનમાં જતો હોય તો એની રાઈટ એટલે આપણી લેફ્ટ થાય. તો આપણી જે લેફ્ટ છે એની રાઈટ છે. અને કેટલું ચાલે છે પાછો? 200. તો આ 200 હોય તો ઇક્વલ જ રાખવું પડે. આની રીતે 200 એટલી જ લેન્થ રાખવી પડે, કારણ કે અહીંયા 200 તમે એટલું રાખ્યું છે તો અહીંયા 200 એટલું જ રાખવું પડે. ઓકે. He then turns to the right and again walks 200 meter. Okay. એકવાર 200 પછી 100. He turns again to the right and walks 200. He then turns to the right and again walks 200 meter. હવે અહીંથી પાછો રાઈટ સાઈડ જાય છે. જો આ વાક્ય બાકી હતું. Then he turns again to the right and walks 200 meter. આ છેલ્લું સેન્ટેન્સ. તો અહીંથી 200. તો જો આટલું 100 છે તો 200 ચાલવા માટે આનું ડબલ લેવું પડે. તો અહીંથી એટલું ટોટલ આ 200 છે, એમાંથી 100 અહીંયા આવી ગયું અને 100 અહીંયા. આ ટોટલ આખું ડિસ્ટન્સ કેટલું છે? તો કે 200 છે, બરાબર? અહીંથી પાછો 200 મીટર રાઈટ ગયો. અહીંથી રાઈટ એટલે ઉપર થાય. હવે એ પોતાના સ્ટાર્ટિંગ પોઈન્ટથી કેટલો દૂર પહોંચ્યો એવું પૂછ્યું છે. તો હવે જો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું ક્યાં? તો કે અહીંયા. અને પૂરું ક્યાં થાય છે? અહીંયા. તો આ બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? તો કે 100. જે તમારો જવાબ છે બી. તમારો આન્સર શું છે? તો કે બી. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ એન્ડિંગ પોઈન્ટ છે, બરાબર? અહીંથી શરૂ કર્યું હતું, આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો. તો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ, આ એન્ડિંગ પોઈન્ટ. તો બે વચ્ચે ડિસ્ટન્સ જે છે એ 100 મીટર જે છે એ તમારો આન્સર આવી જશે. ક્લિયર? ચાલો હજી આગળ વધીએ આપણે.
Ganesh goes 5 kilometers south, then he turns left 2 times and walks 8 kilometers and 5 kilometers respectively. ગણેશ જે છે એ પહેલા 5 કિલોમીટર સાઉથમાં ગયો એટલે કે દક્ષિણ તરફ ગયો, પછી 2 વાર વળ્યો, બંને વાર લેફ્ટ સાઈડ વળે છે, એ ટર્ન લે છે. પહેલી વખત જ્યારે લેફ્ટ ટર્ન લે છે ત્યારે 8 કિલોમીટર અને બીજી વખત જ્યારે ટર્ન લે છે ત્યારે 5 કિલોમીટર વળે છે, બરાબર, 5 કિલોમીટર ચાલે છે. હાઉ ફાર એન્ડ ઇન વિચ ડિરેક્શન ઇઝ હી ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ? શરૂઆતના બિંદુથી કેટલો દૂર છે ને કઈ દિશામાં છે, આવું પૂછ્યું છે. તો જો આપણે એવું માની લઈએ કે ચાલો ગણેશ જે છે એ પહેલા સાઉથમાં 5 કિલોમીટર, તો અહીંથી આ જે છે આ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ગણી લો. આ 5 કિલોમીટર જે છે એ સાઉથમાં વયો ગયો, અહીંથી સાઉથમાં એટલે કે દક્ષિણ તરફ 5 કિલોમીટર. ધેન હી ટર્ન્સ ટુ ધ લેફ્ટ 2 ટાઈમ્સ, પહેલી વખત 8 કિલોમીટર, અહીંથી લેફ્ટ એટલે આપણી રાઈટ થાય. આપણી જે રાઈટ સાઈડ હોય ને ફ્રેન્ડ્સ એ એની લેફ્ટ થાય, કારણ કે આપણી કરતા ઊંધો હાલે છે, તો 8 કિલોમીટર કીધું છે એણે. પછી ફરીથી લેફ્ટ અને 5 કિલોમીટર, અહીંથી લેફ્ટ એટલે શું થાય ફ્રેન્ડ્સ, તો કે 5 કિલોમીટર અહીંયા. તો આ જો 5 હોય તો આ 5 એટલું જ થાય, બરાબર છે. આ જો 5 કિલોમીટર હોય તો અહીંયા 5 કિલોમીટર એટલી જ લેન્થનું રાખવું પડે, બરાબર છે. પહેલા 8 કિલોમીટર ચાલ્યો લેફ્ટ વળીને, ફરીથી બીજી વખત પણ લેફ્ટ જ વળે છે અને ફરીથી 5 કિલોમીટર. તો પહેલા અહીંથી લેફ્ટ સાઈડ 5 કિલોમીટર 8 કિલોમીટર, પછી ત્યાંથી પાછો લેફ્ટ સાઈડ 5 કિલોમીટર. ઓકે, હવે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટની કમ્પેરિઝન કરો. આ છે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ, આ છે એનું એન્ડિંગ પોઈન્ટ, તો બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ કયો? તો કે 8. તો આન્સર કાં તો એ આવે અને કાં તો બી આવે, એટલું પાકું થઈ ગયું, કારણ કે ડિસ્ટન્સ જે છે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એનું અને આ જે છે એ એન્ડિંગ પોઈન્ટ છે. હવે સ્ટાર્ટિંગ પોઈન્ટની રિસ્પેક્ટમાં સ્ટાર્ટિંગ પોઈન્ટની સાપેક્ષે એ કઈ તરફ એન્ડ કરે છે? તો કે અહીંયા તમે એવું ડ્રો કરો, ધારો કે અહીંયા તમે આવું ડ્રો કરી નાખો, સ્ટાર્ટિંગ પોઈન્ટ જ્યાં છે ત્યાં આગળ, કઈ ડિરેક્શન થાય? આ તો કે ઈસ્ટ ડિરેક્શન થાય. એટલે કે સાચો આન્સર જે છે એ ઓપ્શન બી છે, ઓપ્શન એ નથી, બરાબર. ઓપ્શન બી જે છે એ તમારો કરેક્ટ આન્સર થઈ ગયો, કારણ કે એને સ્ટાર્ટ કર્યું અહીંથી અને પહોંચી ગયો અહીંયા, બરાબર. તો અહીંથી રાઈટ સાઈડ એટલે કે ઈસ્ટ ડિરેક્શનમાં મૂવ થયો, કેટલું? તો કે 8 કિલોમીટર. તો ફોર્થનો આન્સર પણ તમારો બી થશે. ઓકે, નેક્સ્ટ. A tourist traveled 40 kilometers towards east and turning to his left, he traveled 60 kilometers. He then turned to his right and traveled 40 kilometers. What was the distance between his initial and final position? શરૂઆતની અને અંતિમ પરિસ્થિતિમાં અંતર કેટલું કાપ્યું એણે? તો ફરીથી આપણે કમ્પેર કરવું પડશે, જેમ કરતા આવ્યા છીએ એમ જ. A tourist traveled 40 kilometers towards east એટલે કે ઈસ્ટ ડિરેક્શનમાં 40 કિલોમીટર, 40 કિલોમીટર. And turning to his left traveled 60, અહીંથી લેફ્ટ એટલે ઉપર થાય 60 કિલોમીટર, અહીંથી લેફ્ટ એટલે ઉપર થાય. He then turned to his right and traveled 40 kilometers, અહીંથી રાઈટ સાઈડ, રાઈટ એટલે આ થાય, જો તો આમ જતો હોય એની રાઈટ આ જ થાય, કેટલું? તો કે 40 કિલોમીટર ફરીથી. What was the distance between his initial and final position? હવે ઇનિશિયલ પોઝિશન શું છે અને ફાઇનલ શું છે એ કયો? તો આ છે એની ઇનિશિયલ પોઝિશન અને આ છે એની ફાઇનલ પોઝિશન. તો ડિસ્ટન્સ કેટલું કવર કર્યું આપણે ફાઇન્ડ કરવું છે. એના માટે તમારે અહીંથી એટલું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે, અહીંથી એટલું. હવે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે ફરીથી પાયથાગોરસ લગાડવું પડશે તમારે અહીંયા, બરાબર. પણ જો ટ્રિપલેટ આવડતી હોય તો તમે જલ્દી ઓરલી કરી શકશો. તો જો આને રાઈટ એંગલ ટ્રાયેંગલમાં ફેરવી નાખું છું, બરાબર. ઓકે, આ તમારે ફાઇન્ડ કરવું છે. હવે મને એટલું કહો કે આ 40 પ્લસ આ પણ 40 એટલે આ ટોટલ કેટલું થયું? તો કે 80 થયું. 40 પ્લસ 40. અચ્છા, હવે આ ડિસ્ટન્સ કેટલું આપેલું હતું તમને? આ ડિસ્ટન્સ આપેલું હતું કેટલું? તો કે આ 60 છે, અહીંથી એટલું, અહીંથી એટલું 60 હોય તો અહીંથી એટલું પણ કેટલું થાય? તો કે 60 જ થાય, બરાબર. જો આ ડિસ્ટન્સ 60 હોય તો આ ડિસ્ટન્સ અહીં 60 થાય. હવે તમે બીજી બધી વસ્તુઓને ભૂલી જાઓ થોડીક વાર માટે, બરાબર છે. થોડીક વાર માટે બીજી બધી વસ્તુઓને તમે ભૂલી જાઓ તો આ ડિસ્ટન્સ કેટલું થાય ફાઇન્ડ કરો. ચાલો, આ 80 છે, આ 60 છે, તો પાયથાગોરસ ઉપરથી ક્લિયરલી આ 100 થશે. ટ્રિપલેટ તમને ખબર હોવી જોઈએ, 6, 8, 10 એવી ટ્રિપલેટ છે, એટલે કે ત્રિપુટી છે. જો તમે કેલ્ક્યુલેશન કરો તો પણ આન્સર 100 જ આવવાનો છે. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર
ફિફ્થમાં એ જે છે એ સાચો જવાબ થશે. તો આગળ વધીએ અહીંથી. અચ્છા, હવે આ છે ને એ થોડુંક લોંગ બનાવ્યું છે આ લોકોએ, બરાબર. જો વિચારજો ખાસ, થોડીક હું નાની સાઇઝની થિકનેસ લઈ લો. ઓકે, અ સાયકલિસ્ટ, એક સાયકલ સવાર, સ્ટાર્ટેડ હિઝ જર્ની, પોતાની યાત્રા શરૂ કરે છે, ટુવર્ડ્સ સમ ડિરેક્શન, કોઈ પણ એક દિશામાં એ પોતાની યાત્રા શરૂ કરે છે. આફ્ટર કવરિંગ 5 કિલોમીટર હી ટર્ન્સ ટુ ધ લેફ્ટ, 5 કિલોમીટર મુસાફરી કર્યા બાદ, જે દિશામાં એણે શરૂ કર્યું હતું, જે ડિરેક્શનમાં એણે સ્ટાર્ટ કર્યું હતું, ત્યાંથી 5 કિલોમીટર કવર કર્યા પછી હી ટર્ન ટુ ધ લેફ્ટ, એટલે કે ડાબી બાજુ વળે છે, ઓફ હિમ, પોતાની ડાબી બાજુ વળે છે, એન્ડ કવર 3 કિલોમીટર, પછી 3 કિલોમીટર કવર કરે છે. હી અગેન ટર્ન ટુ ધ લેફ્ટ, ફરીથી લેફ્ટ સાઈડ વળે છે, cover 2 kilometer. He then turned to the right and covered 2 kilometer. He again turned to the right and cycled 5 kilometer. At last he turned to the right and cycled distance of 5 kilometer. How far was he at the end point? Point nahi aave yahan, point avse. Oh sorry, અહીંયા point આવશે from the starting point of the journey. Starting point થી કેટલો દૂર પહોંચ્યો હશે ઈ કયો. તો ચાલો હવે સમ ડિરેક્શનમાં સ્ટાર્ટ કરે છે એટલે તમે કોઈ પણ ડિરેક્શનમાં સ્ટાર્ટ કરી શકો, બરાબર. આણે કીધું નથી કઈ ડિરેક્શનથી સ્ટાર્ટ કર્યું, તો તમે કોઈ પણ ડિરેક્શનથી સ્ટાર્ટ કરો, કંઈ વાંધો નથી. તો મને સૌથી સહેલું લાગે છે નોર્થમાં શરૂ કરવું, તો એ નોર્થમાં ચાલે છે સૌથી પહેલા. સૌથી પહેલા કઈ ડિરેક્શનમાં જાય છે એ નોર્થમાં, હું એવું સ્ટાર્ટ કરું છું. તો જોજો, a cyclist started his journey toward some direction. એ સમ ડિરેક્શન મેં નોર્થ લીધી છે, અહીંથી સ્ટાર્ટ કર્યું છે, દેખાય છે ને? ઓકે, યસ. ચાલો, આફ્ટર કવરિંગ 5 કિલોમીટર, કેટલું કવર છે નોર્થમાં? 5 કિલોમીટર કવર કરે છે, બરાબર. હી ટર્ન ટુ ધ લેફ્ટ, ત્યાંથી લેફ્ટ વળી જાય છે, એટલે આ બાજુ વળી જશે. હી ટર્ન ટુ ધ લેફ્ટ ઓફ હિમ એન્ડ કવર 3 કિલોમીટર, ડાબી બાજુ વળ્યા પછી એ 3 કિલોમીટર કવર કરે છે, અહીંયા સુધીનું પૂરું, બરાબર. કારણ કે આ રકમ બહુ લાંબી છે ને એટલે ઉડાડતા જાઓ, જેટલી રકમ વંચાઈ જાય ને એટલે વાંધો ન આવે. હી અગેન ટર્ન ટુ ધ લેફ્ટ એન્ડ કવર 2 કિલોમીટર, અહીંથી પાછો લેફ્ટ સાઈડ. અહીંથી લેફ્ટ એટલે કઈ થાય? હે, અહીંથી લેફ્ટ એટલે કઈ થાય? તો કે આમ જાય છે, તો આમ જતો હોય આમ, તો ઉપર રાઈટ હોય, નીચે લેફ્ટ હોય, તો લેફ્ટ એટલે આમ આવશે. કેટલા કિલોમીટર? તો કે 2 કિલોમીટર. ઓકે, he again turned to the left and covered 2 kilometer. Okay, આટલું કામ પૂરું. He then turns to the right and covered 2 kilometer again. અહીંથી પાછો જમણી બાજુ વળે છે. હવે એની જમણી એટલે આપણી ડાબી થાય, તો ફરીથી અહીંથી આ જે છે એ 2 કિલોમીટર આપણને આપેલું છે. એ એમ કે છે અહીંથી જમણી બાજુ એટલે કે આ સાઈડ, પણ આપણી જમણી એની જમણી નથી, કારણ કે આપણી કરતા ઊંધો ચાલે છે, એટલે આપણી લેફ્ટ સાઈડ જે છે એની રાઈટ થાય. He then turns to the right. Okay, he then turns to the right and cover 2 kilometer. તો આ 2 કિલોમીટર કવર થઈ ગયું. He turned to the right and cycle 5 kilometer. અહીંથી પાછો જમણી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે. તો 5 કિલોમીટર એટલે આ 2 છે, તો આની કરતા વધારે હશે 5 એટલે, તો આ 5 કિલોમીટર થઈ ગયું. ક્લિયર? ઓકે, he again turned to the right and cycled 5 kilometer. અહીંથી પાછો જમણી બાજુ વળીને 5 કિલોમીટર. At last he turned to the right and cycled a distance of 5 kilometer. અહીંથી પાછો જમણી બાજુ વળીને કેટલું ડિસ્ટન્સ કાપે છે? 5 કિલોમીટર. હવે જો આટલું 2 છે, આટલું 3 છે, તો આ બેનો ટોટલ કરો એટલું 5 થાય, તો અહીંયા પહોંચશે 5 કિલોમીટર. 2 + 3 એટલે આટલું ડિસ્ટન્સ 5 છે, તો આ રીતે 5 જ હોય, તો આ 5 કિલોમીટર તમને આપેલું છે. આ 5 છે, તો આ રીતે 5 હોય. હવે એને સ્ટાર્ટ ક્યાંથી કર્યું ને એન્ડ ક્યાંથી કર્યો, એ વસ્તુ સમજવા જેવી છે. હવે આના માટે છે ને આ જે 5 લખ્યા છે ને એને પહેલા હું અહીંથી કાઢી નાખું છું. સમજો, આ જે 5 લખ્યા છે ને એને હું કાઢું છું. 5 ને હું ડિવાઈડ કરું છું. જો અહીંથી એટલું છે ને, આટલું 2 છે, તો આ રીતે 2 હોય અને ઉપરનું 3 હોય, કારણ કે ટોટલ 5 હતું એ ક્વેશ્ચનમાં આપેલું હતું. ટોટલ કેટલું આપેલું હતું ક્વેશ્ચનમાં? 5 આપેલું હતું. ટોટલ ડિસ્ટન્સ કેટલું આપેલું હતું ફ્રેન્ડ્સ? હું આ બાજુ આવી જાઉં છું. ટોટલ ડિસ્ટન્સ 5 આપેલું હતું, એમાંથી એટલું 2 છે, તો આ બાજુ 2 જ હોય, આમાં કોઈ ડાઉટ ન હોવો જોઈએ. તો આ 2 હોય તો ઉપરનો ડિસ્ટન્સ જે છે એ વધ્યું એ 3 હોય, કારણ કે ટોટલ 5 કરવાના છે આપણે ગમે એમ કરીને. હવે આપણે જાણવું છે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ, લાસ્ટ he turned to the right and cycled 5 kilometer. How far was he from his
એન્ડ પોઈન્ટ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, એટલે કે શરૂઆતના બિંદુથી તેનું અંતિમ બિંદુ કેટલું દૂર હશે. તો હવે આપણે જોઈએ, જો એનું સ્ટાર્ટિંગ ક્યાંથી હતું અહીંથી, એન્ડિંગ ક્યાં છે તો કે અહીંયા, તો તમારે આટલું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે. આટલું ડિસ્ટન્સ જે છે તમારે એ ફાઇન્ડ કરવું છે. જોજો ઓકે, તમારે જે છે અહીંથી તે આટલું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે જે અહીંયા દેખાય છે. ઓકે, હવે આ ડિસ્ટન્સ કેટલું તો જો સમજો, આટલું ડિસ્ટન્સ કેટલું છે, આટલું તો કે 3 છે, તો આ તે 3 હોય આટલું, અને આ કેટલું છે તો કે 5, તો આ 5, આ 5 અને આ 3, એટલે ટોટલ ડિસ્ટન્સ જે છે 8 કિલોમીટર થઈ જશે. આપણો ઓપ્શન કયો સાચો આવશે, આપણો કયો ઓપ્શન સાચો આવશે જોઈએ તો ઓપ્શન એ જે છે 5 કિલોમીટર એ કરેક્ટ આન્સર છે. કયો ઓપ્શન ફ્રેન્ડ્સ, તો કે ઓપ્શન એ જે છે, અને નીચે મૂકી દઉં છું, જો ઓપ્શન એ જે છે 8 કિલોમીટર એ તમારો કરેક્ટ ઓપ્શન થશે. તો 6th ક્વેશ્ચનમાં એ જે છે એ કરેક્ટ આન્સર આવે છે, એનું લોજિક તમારી સામે છે. ક્લિયર? ચાલો તો હવે આને ક્લિયર કરી નાખીએ આપણે પહેલા. 6th માં એ. ઓકે, 7th ક્વેશ્ચન કરો. ક્વેશ્ચન નંબર 7. Two cyclists are standing at a point. One goes 66 kilometers towards the west and one goes same distance towards the north. How far is one from the other one? જો બે મિત્રો છે ને, સાયકલ સવાર છે બે મિત્રો, બરાબર. એક જે છે ને એ વેસ્ટ સાઈડ જાય છે, એટલે કે પશ્ચિમ તરફ જાય છે. કેટલા કિલોમીટર? 6 કિલોમીટર. અધર વન ગોઝ ટુ ધ સેમ ડિરેક્શન ઇન ધ નોર્થ. સેમ ડિસ્ટન્સ, સેમ એટલે 6 નું 6 તે આ નોર્થમાં જાય છે. તમારે બે વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે, એટલે કે આ ફાઇન્ડ કરવાનું છે. હવે સમજજો, તમે એક થિયરીને યાદ રાખજો કે જ્યારે આવો રાઈટ એંગલ ટ્રાયેંગલ બનતો હોય ને ફ્રેન્ડ્સ, કે યસ આવો રાઈટ એંગલ ટ્રાયેંગલ બનતો હોય કે બે સાઈડ સેમ હોય, આ સાઈડ અને આ સાઈડ સેમ હોય, બરાબર. તો આ છે ને એને મલ્ટીપ્લાઈડ બાય √2 જેટલો આન્સર થાય. કેટલો? મલ્ટીપ્લાઈડ બાય √2. આ 5 હોય, આ 5 હોય તો આનો આન્સર 5 √2. આ 9 હોય, આ 9 હોય તો આનો આન્સર થાય 9 √2. ટૂંકમાં આ બે જો સેમ હોય ને તો આનું માપ જે છે ને એને મલ્ટીપ્લાઈડ બાય √2 જેટલું થાય, બરાબર. એ હંમેશા કન્ફર્મ છે, આવું જ થાય રાઈટ એંગલ ટ્રાયેંગલમાં. જો તમારે કેલ્ક્યુલેશન જોવું હોય તો એ બતાવીશું તમને. તો જો આની કેલ્ક્યુલેશન ઘણા જોવાની ઈચ્છા હોય તો આપણે કેલ્ક્યુલેશન બતાવી દઈએ તમને. આને એ બી સી કહી દો, બરાબર. શું કહી દઈએ? એ બી સી કહી દઈએ. અહીંયા બી આગળ રાઈટ એંગલ બને છે, દેખાય છે ને? ઓકે, ચાલો હવે અહીંયાથી કેલ્ક્યુલેશન કેમ કરશું તો કે પાયથાગોરસ લગાડો. તો કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે આ કેટલો છે તો કે 6 નો સ્ક્વેર. આ કેટલો છે? 6 નો સ્ક્વેર. 36 પ્લસ 36 એટલે કે 72. જો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 72 હોય તો AC કેટલો થાય? AC જો અહીંથી સ્ક્વેર કાઢવું હોય ને તો સામે સ્ક્વેર રૂટ લેવું પડે, એટલે કે √72. હવે 8th સ્ટાન્ડર્ડ વાળાને થોડુંક અહીંથી નવું આવશે, તમે 9th માં આવું કંઈક શીખશો. અત્યારે જેટલું સમજાય એટલું સમજજો, બાકી બહુ લોડ ન લેતા આનો, બરાબર. ખાસ 8th વાળા, બાકી 9th અને 10th વાળાને કઈ વાંધો નથી. આને આમ લખીએ કઈ 36 × 2. હે ભાઈ 72 એટલે 36 × 2 થાય. 36 સ્ક્વેર રૂટની બહાર આવે એટલે 6 √2. તો AC કેટલો મળ્યો તો કે 6 √2. તો કે 36 બહાર આવ્યા એટલે 6 થઈ ગયા અને √2 એમને. તો મેં તમને કીધું હતું ને, આ અને આ જ્યારે સેમ હોય ત્યારે આ એટલું જ થાય, મલ્ટીપ્લાઈડ બાય √2 થઈ જાય. મેં તમને કીધું ને, જ્યારે આ અને આ એટલે કે રાઈટ એંગલ બનાવતી જે બે સાઈડ હોય રાઈટ એંગલ ટ્રાયેંગલની, એવી બે સાઈડ કે જે રાઈટ એંગલ બનાવે છે એ બે સેમ હોય તો હાઇપોટેનિયસ એનું √2 ટાઈમ્સ થાય, એટલે કે √2 ગણું થાય, બરાબર. એ જે છે એ તમે યાદ રાખી લેજો. અને 8th સ્ટાન્ડર્ડ વાળા સ્ટુડન્ટ્સ જે છે આને જો સમજાતું હોય તો સમજો, બાકી બહુ લોડ ન લેતા. તમે 9th માં આવશો ત્યારે આવું ઘણું બધું તમારે આવશે, ત્યારે તમે સમજી જશો, બરાબર. ચાલો તો આનો આન્સર શું આવશે પેલા એ કેવું પડશે ને, 6 √2, બરાબર. ઓપ્શન ડી. ઓકે, ચાલો આમાં કઈ હતું નહીં ખાસ. જો તમે મેં કીધું આ થિયરી જાણતા હો, જે મેં અત્યારે શીખવાડી થોડીક વાર પહેલા મેં ભૂસી નાખી કે બે સાઈડ x સેમ હોય તો હાઇપોટેનિયસ x √2 થાય,
એ જો તમે જાણતા હો તો ઓરલી આનો જવાબ આપી શકાય કોઈ પણ જાતની ગણતરી વગર. બરાબર, ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જશું આપણે. 8th ક્વેશ્ચન. જો આ સેમ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન છે, ઘણા બધા આવા બધા ટાઈપના. બરાબર, એક કરાવું છું પછી 2-3 હોમવર્કમાં આપીશ. બરાબર છે, ચાલો જોજો, ખાસ સમજજો. There are 4 police post, એટલે કે 4 પોલીસ સ્ટેશન છે એવું માની લો. There are 4 police post, namely PQRS. 4 પોલીસ સ્ટેશન છે, નામ છે PQRS. ધારો કે ભાવનગરમાં કેમ 4 ડિવિઝન છે, A ડિવિઝનનું પોલીસ સ્ટેશન, B ડિવિઝનનું, C નું, D નું, એવી રીતે 4 ડિવિઝન PQRS છે. આખા શહેરની અંદર 4 પોલીસ સ્ટેશન છે. P is 6 kilometer to the north of Q. Q is 4 kilometer to the west of R, and S is 2 kilometer to the west of P. In which direction is S of R? S જે છે એ R ની કઈ ડિરેક્શનમાં છે? આ 4 માંથી તમારે આન્સર આપવાનો છે. બહુ ઈઝી ક્વેશ્ચન છે, ખાસ સમજજો. જો પહેલું શું આપ્યું છે? P is 6 kilometer to the north of Q. P જે છે એ Q ની નોર્થમાં છે. P જે છે is 6 kilometer north to Q. એ 6 કિલોમીટર ઉપર છે કોના કરતા? Q કરતા. તો જો Q કરતા P નોર્થમાં એટલે કે ઉત્તર તરફ છે 6 કિલોમીટર. Q is 4 kilometer to the west of R. Q જે છે ને એ વેસ્ટ સાઈડ છે કોની? R ની. તો R અહીંયા હોય તો આ R ની વેસ્ટ સાઈડ આ થઈ, R ની પશ્ચિમ દિશા આ થઈ. બરાબર છે, તો R ની વેસ્ટ સાઈડ Q is the 4 kilometer to the west of R. R ની વેસ્ટ સાઈડ 4 કિલોમીટર અવે દૂર જે છે એ Q આવેલો છે. તો R થી 4 કિલોમીટર વેસ્ટ સાઈડ. ઓકે. એન્ડ S is 2 kilometer to the west of P. S જે છે એ 2 કિલોમીટર to the west of P. આ P ની વેસ્ટમાં S આવેલો છે. કેટલું? 2 કિલોમીટર દૂર. તો S જે છે એ 2 કિલોમીટર દૂર છે. કઈ ડિરેક્શનમાં? વેસ્ટ ડિરેક્શનમાં. કોનાથી વેસ્ટ ડિરેક્શનમાં? P થી. તો P થી વેસ્ટ સાઈડ થઈ ગયું. ઓકે. ઇન વિચ ડિરેક્શન ઇઝ S ઓફ R? ઓફ R એટલે R ની સાપેક્ષે જોવાનું છે તમારે. તો R ની વિથ રિસ્પેક્ટમાં જોવાનું છે. તો જ્યાં તમને R જોવા મળે છે ને ત્યાં આગળ 2 લાઈન બનાવી નાખો. જ્યાં તમને R જોવા મળે છે ત્યાં આગળ. બરાબર, તો R ની સાપેક્ષે S જે છે એ કઈ ડિરેક્શનમાં છે? આ નોર્થ, આ વેસ્ટ. તો આ કઈ ડિરેક્શનમાં થાય? નોર્થ વેસ્ટ. અને ગુજરાતીમાં કહું તો વાયવ્ય. તો આન્સર કેવો આવશે? નોર્થ વેસ્ટ. બરાબર ને, આ નોર્થ છે, આ વેસ્ટ છે, તો આ નોર્થ વેસ્ટ. R ની સાપેક્ષે S જે છે એ નોર્થ વેસ્ટ, એટલે કે ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થશે. 8માં આન્સર આવશે બી. ક્લિયર? આવા ટાઈપના બહુ ક્વેશ્ચન છે આમાં. જો આગળ રીતે આવા છે. તો 9th જુઓ, ચલો 9th ને ક્લિયર કરો. 9th જો એની જેવો જ છે. ઓકે, નેક્સ્ટ શું છે જો તો. 8માં બી આન્સર સાચો છે. હવે 9માં જોઈએ. Y is to the east of X, which is to the north of Z. If P is to the south of Z, then P is in which direction with respect to Y? હવે જો કેવું કીધું છે, Y is to the east of X. Y જે છે ને એ પૂર્વ દિશામાં છે. કોની? તો કે X ની. તો અહીંયા હું X ને ઊભો રાખી દઉં છું. X ની પૂર્વ દિશામાં Y છે. Y is to the east of X. ઓકે, ચાલો. Which is to the north of Z, એટલે કે which એટલે કે છેલ્લે જેની વાત હતી એટલે કે X. X is to the north of Z. X જે છે એ નોર્થમાં છે. કોના? તો કે Z માં. તો Z કરતા X નોર્થમાં આવી ગયો છે. If P is to the south of Z, P જે છે એ સાઉથ ઓફ Z છે. Z ની સાઉથમાં P છે, એટલે કે Z ની નીચે P આવેલો છે. બરાબર. P is in the which direction with respect to Y? Y ની સાપેક્ષે P જે છે એ કઈ ડિરેક્શનમાં છે? તો આ Y જે છે એમાંથી 2 લાઈન પસાર કરો તો Y ની સાપેક્ષે with respect to Y P કઈ ડિરેક્શનમાં છે? આ ડિરેક્શન. તો આને કહેવાય વેસ્ટ, આને કહેવાય સાઉથ. તો આન્સર આવશે સાઉથ વેસ્ટ. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. કયો ઓપ્શન કરેક્ટ છે? ડી ઓપ્શન જે છે એ કરેક્ટ આન્સર છે આ ક્વેશ્ચનનો. ઓકે, નેક્સ્ટ 10th જાતે કરો. આની જેવો જ છે જો. અજય is to the east of Sumit, Sumit is to the north of Jatin. If Arnav is south of Jatin, then
અર્ણવ ઇઝ ઇન વિચ ડિરેક્શન વિથ રિસ્પેક્ટ ટુ અજય. તમે કરી નાખજો બરાબર. આ તમને હોમવર્કમાં આપી દઉં છું, જાતે સોલ્વ કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવું છું. ચાલો 11th ક્વેશ્ચન, 11મો પ્રશ્ન. જો શું કહે છે, અ બોય ઇઝ ફેસિંગ ટુવર્ડ્સ વેસ્ટ, એટલે કે વેસ્ટ ડિરેક્શનમાં એનો ફેસ છે. હી ટર્ન્સ 135 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ then 90 ડિગ્રી ક્લોકવાઇઝ. પહેલા 135 ડિગ્રી એન્ટી, હવે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ એકવાર કહી દઉં, શરૂઆતમાં કહેવાનું રહી ગયું. ધારો કે આ હોય તો જે આ ડિરેક્શન છે ને, જે ડિરેક્શનમાં અત્યારે હું ફરી રહ્યો છું બરાબર, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, તો આને ક્લોકવાઇઝ કહેવાય, ઘડિયાળની દિશા કહેવાય. એન્ટી ક્લોકવાઇઝ કોને કહેવાય? એનાથી ઉલટું, બરાબર છે, એનાથી ઉલટું કહેવાય. એટલે કે આ ડિરેક્શન ઉલટી ડિરેક્શન. ઘડિયાળનો કાંટો જે ફરે એની કરતાં ઊંધી ડિરેક્શન. ઘડિયાળનો કાંટો તો આમ ફરતો હોય, આપણે આમ ફરીએ છીએ બરાબર. આમાં તો ખબર પડતી હશે હો ભાઈ, અપેક્ષા રાખું છું તમારી પાસે કે આમાં તો ખબર પડતી હશે. આવી જઈએ ક્વેશ્ચનમાં. અ બોય ઇઝ ફેસિંગ ટુવર્ડ્સ વેસ્ટ, he turns 135 degree anti-clockwise and then 90 degree clockwise. Which direction is facing બનાવું? હવે એ કઈ ડિરેક્શનમાં ફેસિંગ છે એનું બરાબર. તો હું તમને કહી દઉં, સૌથી પહેલા જ્યારે આ એંગલ વાળા ક્વેશ્ચન હોય ને 135 અને 90 ડિગ્રી, ત્યારે પહેલા 8 ડિરેક્શન પહેલા ડ્રો કરી નખાય. જ્યારે એંગલ વાળો ક્વેશ્ચન હોય ત્યારે નામ આપવા જરૂરી નથી, પણ તમને યાદ હોય તો, બાકી આપી દેવાય એકવાર બરાબર. ક્લિયર છે? ઓકે. હવે 135 એટલે તમને ખબર પડે 45 મલ્ટીપ્લાઈડ બાય 3 થાય, અને 90 એટલે શું થાય તો કે 45 મલ્ટીપ્લાઈડ બાય 2 થાય. 45 ગુણ્યા 2 90 ને 45 તેરી 135. આ તમને પેલા ખબર હોવી જરૂરી છે. ઓકે. પેલા એ કઈ ડિરેક્શનમાં જતો હતો તો કે સર તમે એવું કીધું છે ક્વેશ્ચનમાં કે ઈ પેલા જે છે ને ઈ વેસ્ટ ડિરેક્શનમાં જતો હતો, એટલે કે આ દિશા તરફ જતો હતો, અહીંથી આમ બરાબર. ઈ પેલા આમ જતો હતો વેસ્ટ ડિરેક્શનમાં. પછી 135 ડિગ્રી ફરે છે એન્ટી ક્લોકવાઇઝ. હવે એન્ટી ક્લોકવાઇઝ કઈ ડિરેક્શન છે? જો ખાસ જોજો, અહીંથી આ જે છે ને એન્ટી ક્લોકવાઇઝ છે. કેટલા ડિગ્રી કીધું છે? 135. 135 એટલે 45 3 ટાઈમ્સ. આ 45 1 ટાઈમ, 2 ટાઈમ અને 3 ટાઈમ, એટલે આ 135, એટલે અહીંયા પહોંચી ગયો. એ છોકરો જે છે એ પહેલા આમ જતો હતો, પછી ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝ ફરે છે 135 ડિગ્રી, 135 અંશ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઈ ફરે છે. પછી then 90 ડિગ્રી ક્લોકવાઇઝ. હવે અહીંથી પાછો અલગ ડિરેક્શનમાં જાય છે. કઈ ડિરેક્શનમાં? તો કે 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ એટલે આમ થાય, અને 90 ડિગ્રી એટલે 2 વાર 45, એક વાર 45 આ અને એક વાર 45 આ, એટલે લાસ્ટમાં અહીંયા પહોંચી ગયો. તો આ કઈ ડિરેક્શન છે તો કે સાઉથ વેસ્ટ જે છે એ કરેક્ટ આન્સર થશે. સાઉથ વેસ્ટ, ઓપ્શન નંબર સી 11th નો સાચો આન્સર છે, સાઉથ અને વેસ્ટની વચ્ચે. હવે હું તમને એક બહુ છે ને બહુ સાદું મેથેમેટિક્સ કહું, બહુ નોર્મલ મેથેમેટિક્સ. જો સમજજો, આમાં છે ને એટલું બધું લાંબુ વિચારવાની જરૂર જ નહોતી. તમે વિચારો, બહુ ઇઝીલી વિચારો કે 135 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ, એટલે આપણે એને -135 ટાઈપનું કંઈક કન્સિડર કરીએ, અને 90 ડિગ્રી ક્લોકવાઇઝ એટલે કે એને આપણે +90 જેવું કંઈક કન્સિડર કરીએ. આનું સિમ્પ્લિફિકેશન શું થાય એ તમને આવડતું હોય, -45 થાય. માઇનસ ધેટ મીન્સ એન્ટી ક્લોકવાઇઝ, અને 45 ધેટ મીન્સ એકવાર નીચે જવાનું. હવે હતો ક્યાં તો કે ઈ પહેલા જે છે એ સર વેસ્ટ ડિરેક્શનમાં હતો, ત્યાંથી માઇનસ એટલે એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. કેટલી ડિગ્રી તો કે 45 ડિગ્રી. તો આ જે ડિરેક્શન છે એ વેસ્ટ અને સાઉથની વચ્ચે છે, એટલે સાઉથ વેસ્ટ આન્સર એમને એમ આવી ગયો. તો આપણે આટલું લાંબુ વિચારવાની જરૂર નથી. નેટ વિચારો, નેટ. એક વસ્તુ વિચારો, હું અહીંથી છે ને 10 ન્યૂટનનું બળ લગાડું છું, ફોર્સ લગાડું છું, સામેથી કોઈક 8 ન્યૂટનનું બળ લગાડે છે, તો ટોટલ કેટલું બળ લાગ્યું કહેવાય, કેટલું ફોર્સ લાગ્યું કહેવાય? 18, 18 ના ભાઈ ના, 10 સામે 8 વહી ગયા, એટલે 2 ન્યૂટનનું તે બળ લાગશે. બરાબર છે? આ જ વસ્તુ છે. ખરેખર નેટ કેટલું ફરે છે એ જોઈ લો. તો -135 + 90, તો નેટ એ -45 જેટલું ફરે છે એટલું ફેરવી નાખો, વાત થાય પૂરી. આજના દિવસનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ આપણે. જો શું કે છે, બહુ સરસ ક્વેશ્ચન છે આ. બરાબર, જનરલી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા ક્વેશ્ચન હોય, કારણ કે મલ્ટી કન્સેપ્ટ છે આ, એક કરતા વધારે કન્સેપ્ટનો યુઝ કરેલો છે આમાં. જો શું કે છે, ગીતા ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ સેન્ટર ઓફ અ સર્ક્યુલર ફિલ્ડ.
એક વર્તુળાકાર મેદાનના કેન્દ્ર ઉપર ગીતા ઊભી છે. તો હું પહેલા છે ને એક વર્તુળાકાર મેદાન બનાવી નાખું. માની લેજો કે આ સર્કલ છે, બરાબર. ચાલો, આ એનું સેન્ટર છે, અહીંયા ગીતા ઊભી છે. ઓકે. ગીતા ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ સેન્ટર ઓફ અ સર્ક્યુલર ફિલ્ડ. શી ગોઝ અપ ટુ ધ નોર્થ, એટલે કે અહીંથી, એક મિનિટ આને કાઢી નાખું, અહીંયા સેન્ટર હતું ને. ઓકે, હવે બીજી પેન ડ્રો કરીએ. એ અહીંથી જાય છે નોર્થ ડિરેક્શનમાં, ઉપર. કઈ ડિરેક્શનમાં જાય છે? નોર્થ ડિરેક્શનમાં. શી ગોઝ અપ ટુ ધ નોર્થ એન્ડ રીચ એટ ધ પોઈન્ટ ઓન ધ બાઉન્ડ્રી ઓફ અ સર્કલ. એ પેલા અહીંયા જાય છે, ત્યાંથી બાઉન્ડ્રી ઉપરના એક પોઈન્ટ ઉપર પહોંચી જાય છે. એક સર્કલ ઉપર બાઉન્ડ્રી ઉપર જે પોઈન્ટ છે ત્યાં પહોંચી જાય છે. શી ટર્ન્સ ટુ ધ રાઇટ એન્ડ વોક્સ અ ડિસ્ટન્સ ઓફ 1/4 of the boundary along the circular field. 1/4 એટલે કે 1/4. કોનું 1/4? તો કે બાઉન્ડ્રીનું. તો કે આખી બાઉન્ડ્રીનું 1/4 અને રાઈટ સાઈડ જાય છે એટલે આ સાઈડ જશે, અને 1/4 એટલે અહીંયા આગળ અટકી જશે. આખા સર્કલનો 1/4 પોર્શન જે છે એ આ છે, અહીંથી એટલો. જો આખાના 4 ટુકડા કરીએ કાંઈ, જો આવી રીતે, બરાબર. આ 1, આ 2, આ 3, આ 4, એમાંથી 1/4 લેવાનું છે ખાલી, એટલે એટલું લેવાનું છે, બરાબર છે. ફાઇનલી શી વોક્સ અલોંગ ધ ડાયામીટર ફ્રોમ ધ વન એન્ડ ટુ અનધર એન્ડ. ડાયામીટર એટલે કે વ્યાસ થાય, વર્તુળના વ્યાસને શું કહેવાય? ડાયામીટર. અને રેડિયસ એટલે ત્રિજ્યા થાય. ડાયામીટર એટલે વ્યાસ અને રેડિયસ એટલે ત્રિજ્યા થાય. હવે અહીંથી પાછી જાય છે ક્યાં? તો કે ડાયામીટરની સાથે ચાલે છે એક એન્ડ થી બીજા એન્ડ સુધી. તો અહીંયા પહોંચી ગઈ. એટલે હવે આમ ચાલે છે, અહીંથી આ ડિરેક્શનમાં. પહેલા અહીંથી આમ ગઈ, ત્યાંથી આમ ગઈ, ત્યાંથી આમ ગઈ, ત્યાંથી આમ ગઈ, અહીંયા પહોંચી ગઈ. ક્લિયર? ઓકે. સ્ટાર્ટિંગ અહીંથી કર્યું હતું. સ્ટાર્ટિંગ અહીંથી કર્યું હતું. ઓકે. અનધર એન્ડ. હાઉ ફાર ઇઝ શી ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઇફ રેડિયસ ઓફ ધ ફિલ્ડ ઇઝ આર. જો રેડિયસ જે છે ને એ આર હોય તો એ કેટલું દૂર પહોંચી? તો હવે સમજવાની કોશિશ કરો. એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાં હતું? તો કે અહીંયા હતું. એન્ડિંગ પોઈન્ટ ક્યાં છે? અહીંયા. આટલું ડિસ્ટન્સ એને કાપ્યું નેટ, બરાબર. એનું ડિસ્પ્લેસમેન્ટ, એનું સ્થાનાંતર એટલું કહેવાય. આને તો ત્રિજ્યા કહેવાય, જે કેપિટલ આર આપેલી છે. એટલે તમારો આન્સર જે છે એ ત્રિજ્યા જેટલું ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે એનું ડિસ્પ્લેસમેન્ટ જે છે એ ઇક્વલ ટુ રેડિયસ છે, એની રેડિયસ જેટલું એને ડિસ્પ્લેસમેન્ટ કર્યું હશે. તો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ બે વચ્ચેનું ડિસ્ટન્સ તમને મળી ગયું. ક્લિયર છે? હવે આમાં ટ્વિસ્ટ કેવું કરી શકે તો હું તમને કહું. જો આવું પૂછે, જોજો, હજી આને થોડુંક ટફ બનાવવું હોય તો આવું પૂછે. જોજો, અહીંયાથી સ્ટાર્ટ કરે, અહીંયાથી સ્ટાર્ટ કરે અને અહીંયા એન્ડ કરે, ગમે એ રીતે, બરાબર. સ્ટાર્ટ અહીંથી કરે અને એન્ડ અહીંયા આગળ કરે, અને તમને જે છે ને એ આ ડિસ્ટન્સ પૂછી લે, બરાબર. હવે તમને એટલું આપી દીધું હોય કે રેડિયસ કેટલી છે, તો આ આર છે, આ પણ આર છે, તો આ કેટલું થાય? તો કે √2r થાય. તમે હમણાં જ ભણ્યા હતા. જો રાઈટ એંગલ ટ્રાયેંગલની બે સાઈડ સેમ હોય તો એનો હાઇપોટેનિયસ જે છે એ એનો √2 ટાઈમ્સ થાય, તો આ √2r થાય, બરાબર છે. પણ જો અહીંયા સ્ટાર્ટ થતું હોય ને આ એન્ડ થતું હોય તો, ક્લિયર છે? તો આ ડિસ્ટન્સ પૂછે તો √2r થાય. આવું કંઈક ટ્વિસ્ટ કરી શકે, બરાબર. આવો ક્વેશ્ચન પણ એક હતો, પણ એ મેં લીધો નથી આમાં. ક્લિયર? તો આવા ટાઈપના કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમને આન્સર આપતા આવડવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. ડાયરેક્શન એન્ડ ડિસ્ટન્સ હજી એનો મારે હજી એક બીજો પાર્ટ પણ લેવો છે તમારો, બરાબર. આ એક પાર્ટમાં આપણે 12 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા. બેઝિક કન્સેપ્ટ બધા તમારા ક્લિયર થઈ ગયા છે. નેક્સ્ટ ટાઈમ આપણે કોઈ બેઝિક કન્સેપ્ટની ડિસ્કસ નહીં કરીએ, ખાલી અને ખાલી અહીંથી આગળના દાખલાઓ, આગળના MCQ આપણે સોલ્વ કરશું, આગળના સમ આપણે સોલ્વ કરશું, આગળના પ્રોબ્લેમ આપણે સોલ્વ કરશું, અને કેવા કેવા હજી આમાં ટ્વિસ્ટ થઈ શકે ક્વેશ્ચનમાં એની ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.